વડોદરામાં ખાખીનો ખોફ ઓગળ્યો હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે। વડોદરાના જાણીતા હાથીખાના એપીએમસી માર્કેટમાં રવિવારની રજાનો લાભ ઉઠાવીને તસ્કરોએ મોટો આતંક મચાવ્યો છે। શાતીર ચોરોએ એક કે બે નહીં પરંતુ એક સાથે 10 જેટલી અનાજ અને કરિયાણાની હોલસેલ દુકાનોને નિશાન બનાવી લોક તોડી નાખ્યા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાબાસોટ પહેરીને આવેલા 3 તસ્કરો ચોરી કરતા કેદ થયા છે। સોમવારે સવારે ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જો કે શહેરમાં ઘરો બાદ હવે દુકાનો પણ અસલામત બનતા હાથીખાના એસોસિએશનના વેપારીઓ માર્કેટમાં એકત્રિત થયા છે અને રાત્રિ પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। આ આપણી મારી દુકાન આ છે કેદારેશ્વર સેલ્સ, શંકર માખીજાણી મારું નામ છે। સવારે 4 વાગ્યાની વાત છે। દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે। જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે। આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી। મતલબ 12 થી 15 દુકાનોમાં તાળા તોડ્યા છે। સિક્યુરિટી હોય છે, હવે કેતરે આપણે તો રાત્રે આવતા નથી, સિક્યુરિટી કેવી હોય છે ખબર નહીં, તો કેવી રીતે હોય છે। આ બારણા ઉપર બેઠા હોય છે, અંદરનો ગેટ ને બહારનો ગેટ, હવે કેવી રીતે છે આપણને ખ્યાલ છે। હવે આટલું બધું થયું છે એટલે સમજવાની વાત છે, મારે કહેવાની કોઈ જરૂરત જ નથી કે સિક્યુરિટી મારી દુકાનની અંદર 2 છે, આમ જનરલી 3 દેખાય છે, પણ 3નું કામ ના હોય, વધારે 5-7 માણસ હોય તો જ આતે 10-12 દુકાનોના તાળા તૂટતા હોય, 3 જણનું કામ ના હોય। મારું નામ શંકર। કંઈ નહીં, બધા દુકાનના તાળા તોડ્યા છે, અંદર બધાની કેશ લઈને ગયા છે। મારા એમ 1.5-2 જેવા ગયા છે। સિક્યોરિટી તો છે જ ને, પણ હવે આટલું બધું થયું છે, કોઈને ખબર નહીં પડી એ વાત બી તો છે ને। પેટ્રોલિંગ તો અંદર નહીં થતી, બાકી સિક્યોરિટી સારી છે। 20 રાતે 10-15 લોકો હોય છે, પણ હવે હું કરતા હતા રાત્રે, હવે એમને ખબર। આશરે 10-12 દુકાન હશે।